નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં મનોવિજ્ઞાન વિષયમાં પ્રયોગના લક્ષણો વિશે સમજીએ. છેલ્લે આપણે બીજા પ્રકરણમાં અભ્યાસ પદ્ધતિઓમાં પ્રયોગ પદ્ધતિ વિશે વર્ણન ચાલુ હતું અને એમાં પ્રયોગના લક્ષણોને આપણે સમજવાની કોશિશ કરતા હતા. જેમાં આપણે વાત કરી હતી કે 4 લક્ષણો છે: એક નિયંત્રણ, એક પરિવર્તન, એક પુનરાવર્તન અને એક વસ્તુલક્ષીતા. તો વિદ્યાર્થી મિત્રો, આ 4માંથી આપણે 2 લક્ષણો વિશે ભણ્યા હતા. કયા? નિયંત્રણ વિશે આપણે સમજ્યા હતા અને બીજું પરિવર્તન વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે ત્રીજું પુનરાવર્તન અને ચોથું વસ્તુલક્ષીતા વિશે સમજીશું. પુનરાવર્તન અને ચોથું વસ્તુલક્ષીતા. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પુનરાવર્તન વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ય થતો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણે કારણે થાય છે. કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગને વધારે કેમ મહત્વ આપવામાં આવ્યું? કારણ કે એના આ લક્ષણના કારણે. મતલબ અગત્યનું લક્ષણ છે. કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી એના પરિણામોની ચકાસણીનો અવકાશ નહીં હોતો. એનો મતલબ કોઈ કુદરતી નિરીક્ષણ કરીએ અને કુદરતી નિરીક્ષણમાં ફરીથી પુનરાવર્તન કરી ના શકાય, માટે એમાં સચોટ ચકાસણી મેળવી શકાતી નથી. એટલે કુદરતી નિરીક્ષણમાં આપણે રિઝલ્ટ બરાબર મેળવી ના શકીએ. પરંતુ જો પ્રયોગશાળાનો પ્રયોગ માં વારંવાર તમે કોઈ રિઝલ્ટ મેળવો અને એમાં ફેલ જાઓ, ફરીથી મેળવો, ફેલ જાઓ, અને આમ તમે વારંવાર પુનરાવર્તનની રિઝલ્ટ મેળવો અને તમને એકનું એક રિઝલ્ટ મળે, તો તમારા એ પ્રયોગના આધારે તમે વિશ્વાસ કરી શકો છો કે આ પરિસ્થિતિમાં આવો જ બદલાવ જોવા મળે છે. એટલે પ્રયોગશાળાનો પ્રયોગ વધારે વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળે છે. મને એના લીધે પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનને કારણે જ શક્ય બને છે. દાખલા તરીકે, અગાઉના પ્રયોગોના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચન વશતા વધુ હોય છે. એવું દર્શાવતા તમે જ્યારે સ્ત્રી અબળામાંથી સબળા બની, મતલબ સ્ત્રી કમજોરમાંથી કેવી મજબૂત બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે શું થયું? બદલાવ આવ્યો. શું થયું? અને તે પુનરાવર્તનને કારણે જ ચકાસી શકાય છે. કારણ કે પહેલા અબળા નારી કહેવાતી, અત્યારે સબળા નારી કહેવાય છે. એટલે શું થયું? કેમ આવું થયું? પુનરાવર્તનને કારણે જ હવે તમે આ ચકાસી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન લક્ષણ. ચોથું લક્ષણ છે વસ્તુલક્ષીતા. પ્રયોગ દરમિયાન પ્રયોગ કરવાવાળો વ્યક્તિ એટલે કે પ્રયોગકર્તા કે નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા કે પછી એનું મનોવલણ એટલે એનું એટીટ્યુડ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષીતા. મતલબ એટીટ્યુડ વગરનું અને કોઈ રૂઢિચુસ્તતા વગર ક્લિયર જો માન્યતા ધરાવતો હોય તો એને વસ્તુલક્ષીતા. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવો હોય તો પ્રયોગ કરવાવાળો વ્યક્તિ કે નિરીક્ષક વસ્તુલક્ષીતા હોવી અનિવાર્ય છે. પછી હું રૂઢિચુસ્તતા વાપરું, હું મારા એટીટ્યુડનો ઉપયોગ કરું પ્રયોગ કરવામાં, તો પછી મારે જે રિઝલ્ટ જોઈએ એવું ના મળે, એવું હું ધારતો, તો એનો મતલબ કે આ પ્રયોગ વસ્તુલક્ષીતા નથી. જ્યારે પ્રયોગમાં પ્રયોગ કરવાવાળો કે નિરીક્ષણ કરવાવાળો અંગત માન્યતા કે એટીટ્યુડ એટલે કે મનોવલણ અને પૂર્વગ્રહ વાળું નિરીક્ષણ કરવું
જો આવું કરતો હોય તો એ વસ્તુલક્ષીતા ના કહેવાય અને એના લીધે પ્રયોગનું પરિણામ કંઈક જુદું આવે, પ્રયોગના બાબતને વસ્તુલક્ષીતા વગરનું થઈ જાય અને નિરીક્ષકની અંગત બાબતો પરિણામને શું કરે છે? દૂષિત કરે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગ પાત્ર પર થતી અસર તપાસવામાં જો પ્રયોગ કરવામાં આવે તો સંજોગોના આધારે એવું બને કે બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય નહીં. ઊંઘની ગોળીનો પ્રયોગ કરો અને કોઈને ભૂલથી કોઈ પરિસ્થિતિના કારણે, કોઈ અચાનક, કોઈ અન્ય પરિસ્થિતિના કારણે, કોઈ ટેન્શનના કારણે જો એ બગાસું ખાઈ લે અને નિરીક્ષણ એવું વિચારે કે ના બગાસું ખાય ને ઊંઘ જ કહેવાય તો પછી એને વસ્તુલક્ષીતા કહેવાય નહીં. એ તો શું થયું? એની મનોવલણ એને આમાં મૂક્યું કહેવાય અને આનાથી એ ગોળીની અસર કે પ્રયોગ સક્સેસ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ પદ્ધતિ વિશે આપણે સમજ્યા. હવે પરિવર્ત્ય વિશે સમજીએ. શું સમજીએ? પરિવર્ત્ય. વેરિયેબલ પરિવર્તન એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે પછી એવી ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. મતલબ એવી પરિસ્થિતિ કે જેમાં પરિવર્તન આવે ને પરિવર્તન કહેવાય. દરેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એનું આયોજન તૈયાર કરે છે. હું આજે કોઈ પ્રયોગ કરવા જાઉં તો પહેલા હું પ્રયોગમાં શું શું જરૂર છે કે શું શું હોવું જોઈએ આ બધું હું આયોજન કરું છું. જેમાં પ્રયોગ કરતા પરિવર્ત્ય ખૂબ જ મહત્વના છે. કેમ કે એ પ્રયોગ કરવા માટે કેવું પરિબળ હોવું જોઈએ? પરિસ્થિતિ ઊભી કરવી પડે છે. તો પરિવર્તનનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે કારણ કે એવા પરિવર્ત્ય વગર પ્રયોગ થાય જ નહીં. હવે ઠંડી વાતાવરણમાં આવું રિઝલ્ટ તપાસવું છે તો પછી ઉનાળો છે અને મે મહિનામાં તમારે પ્રયોગ કરવો છે અને એમાં ઠંડા વાતાવરણમાં આ વનસ્પતિ કેવી રીતે ઉગે છે એવો પ્રયોગ કરવો હોય અને તમે પ્રયોગ મે મહિનામાં 5મા મહિનાના ઉનાળાના વેકેશનમાં ઘરે બેઠા બેઠા કરો છો તો પહેલું તો તમે જે રૂમમાં પ્રયોગ કરો છો એ રૂમમાં શિયાળા જેવું વાતાવરણ પેદા કરવું જોઈએ, ઠંડુ, અને પછી જ પ્રયોગ સક્સેસ જાય કારણ કે તમે એવું પરિવર્ત્ય સ્થાપ્યું છે. એનો મતલબ એ પરિસ્થિતિ બનાવવી એને શું કહેવાય? પરિવર્તન. તો પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન જો ના થાય તો પ્રયોગના પરિણામ કેવા આવે? દૂષિત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય એટલે છે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરવાવાળા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. મતલબ પ્રયોગ કરવાવાળો વ્યક્તિ એને અનુકૂળ ફેરફાર કરી શકતો હોય, પરિવર્તન અલગથી પોતાના પ્રયોગના આધારે લાવી શકતો હોય તો આને શું કહેવાય? સ્વતંત્ર પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ શું આવે છે? પરિવર્તન આવે છે. અને આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્તનની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય. એક, સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખીને. બીજું, સ્વતંત્ર પરિવર્તનની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરીને. આ બે રીતે તપાસી શકાય. સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખી પ્રયોગ કરો, ગેરહાજર રાખી પ્રયોગ કરો. પરિવર્તનની માત્રા, મૂલ્ય, વોલ્યુમ વધારી પ્રયોગ કરો, વોલ્યુમમાં ફેરફાર કરીને પ્રયોગ કરો. મતલબ પરિસ્થિતિ આવી રીતે ચકાસી શકાય છે. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાનો જો પ્રયોગ કરવામાં આવે તો આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્તક છે. તો આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય. એક, પ્રયોગ પાત્રને આલ્કોહોલ આપીને અને આલ્કોહોલ આપ્યા વગર.
બીજું એટલે કે આલ્કોહોલ આપીને સ્વતંત્ર પરિસ્થિતિમાં અને આલ્કોહોલ આપ્યા વગર એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં, એટલે હાજરમાં અને ગેરહાજર રાખીને. બીજું આલ્કોહોલ કેટલો આપવો એના આધારે, મતલબ એક જૂથને 50 ml આપો, બીજા જૂથને 100 ml આપો, ત્રીજા જૂથને 150 ml આલ્કોહોલ આપીને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્તનની માત્રામાં ફેરફાર કરવાથી તમે પરિવર્તન જાણી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આધારિત પરિવર્તન. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્તન કહેવાય. શું કહે છે? પ્રયોગ કરીએ ત્યારે સ્વતંત્ર પરિવર્તનની અસર જેની ઉપર પડે છે એને આધારિત. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર. તો આમાં શું થયું? સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે, સ્મૃતિ ઉપર અસર પડે છે. એનો મતલબ કે આધારિત પરિવર્તન સ્વતંત્ર પરિવર્તન પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબી પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સ્મૃતિ ઉપર કે પછી અહીં સ્વતંત્ર પરિવર્તન ઉપર આધાર રાખે છે, એટલે આધારિત પરિવર્તનને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે. પ્રયોગકર્તા પ્રયોગ કરે છે એ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર પરિવર્તન, આધારિત પરિવર્તન. ત્રીજું નિયંત્રિત પરિવર્તન. આ એક, આ બે, ત્રીજું નિયંત્રિત. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર ચકાસવી હોય તો સ્વતંત્ર પરિવર્તનની સિવાયના જે પરિવર્ત્યો છે, એટલે કે આધારિત પરિવર્તન પર જાણે કે અજાણે જો અસર કરી શકે તેમ હોય તો એવામાં પરિવર્તનનું પ્રયોગ દરમિયાન એ પ્રયોગ કરવાવાળો વ્યક્તિ દ્વારા શું કરી મૂકવામાં આવે છે? નિયંત્રણ કરવામાં આવે છે. એટલે આવાને નિયંત્રણ પરિવર્તન કહેવાય છે. સમજજો, પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય. મતલબ તમે સ્વતંત્ર પરિવર્તન સિવાય આધારિત પરિવર્તનને જાણે કે અજાણે ભૂલથી જો અસર કરી લે તો પછી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધતા ચકાસી શકાય નહીં. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થતું હોય તો પ્રયોગમાં કંઈક ને કંઈક ભૂલ આવે છે, એટલે પ્રયોગ ખોટો પડે છે. તો આપણે સમજી શકીએ છીએ કે સ્વતંત્ર પરિવર્તન, આધારિત પરિવર્તન, નિયંત્રિત પરિવર્તનમાં શું ડિફરન્સીસ છે. એમ પરિવર્તનના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવવામાં આવે છે. પરંતુ એનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ આપણે કરતા જઈશું તેમ તેમ એના અભિગમથી, એના શૈક્ષણિક વેલ્યુએથી વર્ગીકૃત થયેલા પરિવર્તનના પ્રકારોનો પણ પરિચય આપણને મળતો જશે અને આપણે સમજતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રયોગનું ઉદાહરણ આપ્યું છે. થિયામીનની વ્યક્તિની બુદ્ધિ અસર કેવી થાય છે? આ વિટામિન છે થિયામીન, એ બી કોમ્પ્લેક્સમાં આવતું વિટામિન છે અને આના લીધે કેવી અસર થાય છે એના વિશે સમજાવતો એક પ્રયોગ આપણને સમજાવે છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રયોગનું ઉદાહરણ દ્વારા સમજણ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો